હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં સેક્શન સી જોવા જઈ રહ્યા છે, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે 18 માર્ક્સનો હોય છે. તો સેક્શન સીમાં કયા પ્રશ્ન કરવા વિદ્યાર્થી મિત્રો જે તમારી એક્ઝામ માટે યુઝફુલ હોઈ શકે છે. તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર, તમારે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે, જેથી આવનારા યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળે. સેક્શન સી છે તે તમારું 18 માર્ક્સનું રહેશે. એમાં તમને 9માંથી કેટલા પ્રશ્ન લખવાના છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય છે. બરાબર, પ્રશ્ન નંબર 38થી લઈને 46 સુધીનો આવશે. પ્રત્યેકના 3 ગુણ હોય છે. બરાબર, હવે પ્રકરણ નંબર 2 છે. બરાબર, તો એમાંથી તમારે કઈ ટૂંક નોંધ કરવી? તો વિદ્યાર્થી મિત્રો 7 સ્ટાર ક્વેશ્ચન છે. ટૂંક નોંધ લખો, રશિયન ક્રાંતિ છે. પછી બીજો છે ટૂંક નોંધ લખો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે. ત્રીજું છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. ચોથો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો પૈકી જૂનમાં 1919ની બલ્સેસની સંધિ વર્ણવો. અને પછીનો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના પરિબળો ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે રશિયન ક્રાંતિ, જે દર વખતે તમારી એક્ઝામમાં પૂછાશે. પછી છે બલ્સેસની સંધિ પૂછાવાના પૂરા ચાન્સીસ છે. 2 પ્રશ્ન તમારે ખાસ કરવાના છે, જે 7 સ્ટાર ક્વેશ્ચન છે. હવે છે પ્રકરણ નંબર 3માંથી. તો તમારે આમાંથી કયા ક્વેશ્ચન કરવાના? તો વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 અને 1932ના ઉદ્ભવવાની અસર જણાવો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા વિશે ટૂંક નોંધ લખો. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો પૈકી વર્સેસની સંધિ અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ વિશે ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. પહેલો અને ત્રીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. તો આ બંને પ્રશ્ન કરી લેજો. પ્રકરણ નંબર 9. તો પ્રકરણ નંબર 9માંથી કયો પ્રશ્ન પૂછાય? ટૂંક નોંધ લખો, સમાનતાનો હક છે. ટૂંક નોંધ છે શોષણ સામેનો હક છે. ત્રીજો છે રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો જણાવો. મૂળભૂત હકો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સમજાવો. અને પાંચમો છે વ્યાજબી નિયંત્રણને મર્યાદા વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમાનતાનો હક અને શોષણ સામેનો હક. અને ચોથો પ્રશ્ન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, મૂળભૂત હકો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંત વચ્ચેનો તફાવત જણાવો. આને પણ આઈએમપી પ્રશ્ન તરીકે તમે લઈ શકો છો. પહેલા બંને મોસ્ટ આઈએમપી છે, આ આઈએમપી છે. પ્રકરણ નંબર 11 દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. તો આમાંથી તમારે જો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, લોક અદાલતનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. બીજું, સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્ર અધિકારને હેઠળની સત્તા વિશે જણાવો. ટૂંક નોંધ લખો, નજીરી અદાલત. ટૂંક નોંધ લખો, વડી અદાલતનું અપીલ ક્ષેત્ર અધિકાર. અને ટૂંક નોંધ લખો, ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્ર અધિકાર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને છે નજીરી અદાલત. બરાબર, નજીરી અદાલત પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. અને બરાબર, આ બંને છે એ તમારે ખાસ પહેલાં કરી લેવાના રહેશે. બરાબર, આ બંનેમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં જોવા મળશે. હવે પ્રકરણ નંબર 12. એમાં તમને તફાવતો પૂછવાના છે, રાઈટ? તો એમાં કયા તફાવત પૂછી શકાય? તો એક તફાવતનો પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે, રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષો. તફાવત સમજાવો, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. ત્રીજો પ્રશ્ન છે મતદાર લોકશાહીને જીવંત રાખે છે, વિધાન સમજાવો. ચોથો પ્રશ્ન છે પ્રસાર માધ્યમો લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે, વિધાન સમજાવો. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, વિધાન સમજાવો. તો ચૂંટણીવાળો લોકશાહીનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને પહેલાં બંને તફાવતો 100% પૂછાવાના ચાન્સીસ છે. અને આ ત્રીજો પ્રશ્ન ખાસ કરી લેજો, મતદાર એ લોકશાહીને જીવંત રાખે છે.
ચૂંટણીવાળો 100% દર વખતે પૂછાય છે કે લોકશાહીની પારાશીશી છે, વિધાન સમજાવો. અને આ બંને તફાવતો પણ ઇમ્પોર્ટન્ટ છે, મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ, એ ખાસ કરજો. રાઈટ, આટલા પ્રશ્નો ખાસ કરી લેવાના છે. પ્રકરણ નંબર 16. તો પ્રકરણ નંબર 16માં કયા પ્રશ્નો કરવાના વિદ્યાર્થી મિત્રો? તો ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? બીજો સવાલ, સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શો ફેરફાર થાય છે? ત્રીજું છે વેપારી પવનો વિશે સમજ આપો, ટૂંક નોંધ ટાઈપ પ્રશ્ન છે. ભારતનું ઋતુચક્ર સમજાવો. કોરવ મંડળ કિનાર શિયાળામાં વરસાદ પડે છે, ભૌગોલિક કારણ આપો. તો આમાં તમારે પ્રશ્ન નંબર 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ કરી લેજો. અને પ્રશ્ન નંબર 5 એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરજો. ઋતુચક્ર છે એને જોઈને જજો, ઘણીવાર ઋતુચક્ર વિશે પૂછી શકે છે, બરાબર. ઋતુચક્રનો પ્રશ્ન કરી નાખજો. પ્રકરણ નંબર 17, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? પછી બીજો પ્રશ્ન, જંગલોના વિનાશના કારણો કયા કયા છે? અને ત્રીજું છે જંગલોના વિનાશની અસરો કઈ કઈ છે, બરાબર. ચોથો પ્રશ્ન, જંગલોના રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, ભૌગોલિક કારણ આપો. અને પ્રશ્ન 5, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે, તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચે છે. તો પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિમાં શું ઉપાય કરવા જોઈએ? તો સૌથી પહેલાં જે બીજો અને ત્રીજો આ બંનેમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં 100% જોવા મળે છે. અને જો પેપર હાર્ડ કાઢે, અઘરું કાઢે, તો તમારે પ્રશ્ન નંબર 5 વાંચીને જવાનો, બરાબર. અત્યારે જે આપણે જંગલોનો વિનાશ થાય છે જેથી પ્રાણીઓને કઈ કઈ નુકસાન થાય છે, પર્યાવરણમાં શું નુકસાન થાય છે, એને લઈને પ્રશ્ન નંબર 5 છે, જે આને અનુસંધાનમાં જ લખવાનો હોય છે. પ્રકરણ નંબર 19, સંઘ શાસિત પ્રદેશોમાં બોલતી ભાષાના નામ લખો. પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે? ઉત્તર ભારતના તહેવારો ઉત્સવો જણાવો. અને દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે, જણાવો. પ્રશ્ન નંબર 5, તમારી શાળામાં કેટલાક પ્રવાસી આવ્યા જેમાં તેમાં પુરુષોએ ધોતિયું, જબ્બો અને માથે સફેદ ટોપી પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓના કુતૂહલ વિશે વિચારો. આ કયા પ્રદેશના લોકો હશે? વિચારીને જણાવો આ પ્રદેશ કયો છે, તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ 3 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર, રાઈટ. અને આ પ્રશ્ન બનાવેલો છે, ધોતિયું, જબ્બો અને માથે સફેદ ટોપી અને પાઘડી પહેરે છે, એ પ્રશ્ન તમને બનાવીને પૂછેલો છે. એટલે પહેલા 3 પ્રશ્નો છે પશ્ચિમ ભારતના લોકો, ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના લોકો વિશે પૂછાશે. તો આ પ્રશ્ન આ ચેપ્ટરમાં તમારે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. પ્રકરણ નંબર 20, પૂર સમય શું કરવું જોઈએ? સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. જંગલમાં દાવાનળ ના પ્રગટે તે માટે શું કરવું? વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાય લખો. અને ટ્રાફિક જામ એટલે શું, તેની અસરો કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં બંને છે દર એક્ઝામમાંથી જોવા મળે છે, એટલે એને મોસ્ટ આઈએમપી કરજો. અને આ વર્ષે મને લાગે છે કે વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો અને ટ્રાફિક જામ છે ને આઈએમપી આપી દેજો, બરાબર, રાઈટ. આમાંથી કોઈ પણ પ્રશ્ન, પહેલાં બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂર સમય શું કરવું જોઈએ અને સુનામી વિશે ટૂંકનું લખો, રાઈટ. પણ અત્યારે તમે જુઓ તો વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો પેપર અઘરું હોય તો પૂછી શકે છે. ટ્રાફિક જામ વિશે તમને આવડતું જ હશે, તેની અસરો કઈ છે. તો સેક્શન સીના આપણે 18 માર્ક્સના પ્રશ્ન જોઈએ. સેક્શન ડીનો છે, તમારે કાલે વિડીયો આવી જશે, કયા પ્રશ્ન કરવા આઈએમપી ને કયા ના કરવા, રાઈટ. આમાંથી તમને 18 માર્ક્સમાંથી ઘણા ક્વેશ્ચન એવા છે કે તમારે આમાંથી પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે અને કમેન્ટ કરી દેવાનો જો વિડીયો સારો લાગ્યો હોય તો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.